જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં સાંભળશું સોમવતી અમાસનું મહાત્મ્ય, વ્રતની પૂજન વિધિ અને મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા। આવતીકાલે તારીખ 12 એપ્રિલ 2021 સોમવાર, ફાગણ માસની અમાવસ્યા। આ અમાવસ્યા સોમવારે આવતી હોવાથી આ અમાસને સોમવતી અમાસ કહે છે। આપણા ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે સોમવતી અમાસના દિવસે કરવામાં આવેલી પૂજા, ઉપવાસ, સ્નાન, દાનથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીષ મળે છે। સોમવાર એ ભગવાન શિવજીનો વાર છે। સોમવારે જો અમાસ આવતી હોય તો આ દિવસે સંપૂર્ણ ભગવાન શિવને સમર્પિત કરવો। આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે વ્રત રાખે છે। પુરાણોમાં પણ કહ્યું છે કે આ દિવસે મૌન વ્રત રાખવાથી સહસ્ત્ર ગોદાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। સોમવતી અમાસે કરવામાં આવેલી પૂજા, ઉપવાસ, સ્નાન, દાનથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીષ પ્રાપ્ત થાય છે। આજના દિવસે જરૂરિયાતમંદને દાન કરવાથી વિશેષ પુણ્યફળની પ્રાપ્તિ થાય છે। તેમજ સોમવતી અમાસના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ હોય છે। જો ગંગા સ્નાન શક્ય ન હોય તો કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવું। જો એ પણ શક્ય ન હોય તો ઘરે નહાવાના પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરવું। જો સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે। સ્નાન કાર્યથી પરવારી ભગવાન શિવ, માતા પાર્વતીની પૂજા કરવી તેમજ આ દિવસે તુલસીની પૂજા કરવાથી સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિમાં વધારો થાય છે। જે જાતકની કુંડળીમાં પિતૃદોષ હોય તો અમાસના દિવસે તર્પણ કરવાથી પિતૃના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। આ દિવસે મહાદેવના મંદિરે જઈ જલાભિષેક કરવો તેમજ પીપળાને જળ અર્પણ કરવું। આમ કરવાથી પિતૃ પ્રસન્ન થઈ સંતતિ અને સંપત્તિના આશીર્વાદ આપશે। ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, અભ્યુદય, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। ભય, શોક, દુઃખ, દારિદ્ર્ય આદિ વ્યાધિ અને ઉપાધિના ઉત્પાતોનું શમન કરે છે। સુખ, શાંતિ, સમૃદ્ધિના આશીષ મેળવવા સોમવતી અમાસનો દિવસ ઉત્તમ પુણ્યફળ આપનારો છે। આ દિવસે સોમવતી અમાસની વ્રત કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે, જે સાંભળવા માત્રથી જ અમાસનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે। તો મિત્રો, આ હતું અમાસનું મહાત્મ્ય। હવે સાંભળશું સોમવતી અમાસ વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા। સત્યયુગ સમયની આ વાત છે। સજ્જન બ્રાહ્મણનો પૂરો પરિવાર મહિમાવતી નગરીમાં રહેતો હતો। તેને એક દીકરી હતી, પરંતુ લગ્નના યોગ બનતા ન હતા। એકવાર ત્યાં એના આંગણે મહારાજ આવ્યા। તે પિતાએ દીકરીના ચિંતાની વાત કરી। મહારાજે કહ્યું કે દીકરીને લગ્નના દિવસે જ વૈધવ્યનો યોગ છે। આ સાંભળી બ્રાહ્મણે ચિંતાતુર થઈ સમાધાન જણાવવા કહ્યું। મહારાજે સોમા ધોબણની સેવા કરી તેના આશીર્વાદ લેવા કહ્યું। તે સાચી પ્રતિયુતા છે। બ્રાહ્મણ પુત્રીએ મહારાજના જણાવ્યા મુજબ સોમાના ઘેર જઈ સેવા કરવાની શરૂઆત કરી। તેની સેવાથી પ્રસન્ન થઈ સોમાએ તેને આશીર્વાદ આપ્યા અને લગ્નમાં હાજર રહેવાનું વચન આપ્યું। બ્રાહ્મણ કન્યાના લગ્ન લેવાયા અને ચોથો ફેરો જ્યાં પૂરો થાય છે ત્યાં વરનું પ્રાણ પંખેરું ઉડી ગયું। આનંદની જગ્યાએ કલ્પાંત વર્તાયો। ત્યારે સોમાએ શાંત રહેવા જણાવી જમણા હાથમાં પાણીની અંજલી લઈ અમાસનું પુણ્ય મૂક્યું અને કન્યાના પતિ પર છાંટી અંજલિ છાંટતા જ વર સજીવન થયો। સૌના હર્ષની કોઈ સીમા ન રહી। લગ્નની બાકી વિધિ પૂર્ણ થતાં જ સોમાએ વિદાય માંગી। ત્યારે કન્યાએ રહેવા ખૂબ આગ્રહ કરતા સોમાએ જણાવ્યું કે તારા પતિને સજીવન કરીને કાળને મેં માત કર્યો છે। પરિણામે મારા પતિ મૃત્યુ પામ્યા છે। જો હું સમયસર નહીં પહોંચું તો તેમના દાહ સંસ્કાર થઈ જશે। આટલું કહી સોમા પવન વેગે ઘેર પહોંચી તો ઘરમાં રોકકળ વચ્ચે મૃત પતિ છે। સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું અને પીપળાની પ્રદક્ષિણા કરી પછી દર્ભની સળી લઈ સોમવતી અમાસના વ્રતનું પુણ્ય મૂકી એ દર્ભની સળી પતિને અડાડતા જ પતિ આળસ મરડીને બેઠો થયો। આ જોઈ આ દિવસે દરેક વિવાહિત સ્ત્રી આ વ્રત કરવા લાગી। મિત્રો, સોમવતી અમાસનો દિવસ અતિ પુણ્યફળ આપનારો દિવસ છે। આ દિવસે જો વ્રત ઉપવાસ કરવામાં આવે, પીપળાના વૃક્ષની પરિક્રમા કરવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ આવે છે। પતિને દીર્ઘાયુષ પ્રાપ્ત થાય છે। આ દિવસે મૌન રહેવામાં આવે છે, સાથે દાનનું વિશેષ મહત્વ છે। આ દિવસે પૂજા કરવાથી પિતૃદોષ દૂર થાય છે, પૂર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જીવનમાં આવનારી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે। આજના દિવસે સૂર્ય અને તુલસીને જળ અર્પણ કરવું તેમજ ગાયત્રી મંત્રનો જપ કરવો, મનમાં ઉચ્ચારણ કરવું, તુલસીની 108 વાર પરિક્રમા કરવી, શિવજીને જળ ચઢાવવું, ગાયને દહીં ભાત ખવડાવવા, જો બની શકે તો આ દિવસે મૌન વ્રત કરવું,
પીપળાના વૃક્ષ પાસે જઈ તુલસી પણ રાખવી. તેના પર દૂધ, દહીં, કંકુ, ચંદન, ચોખા, ફૂલ, હળદર, કાળા તલ ચઢાવવા. નાગરવેલના પાન, હળદરની ગાંઠ અથવા ધાન્યને પાન ઉપર રાખી તુલસી પર ચઢાવવા. પીપળાના વૃક્ષની ચારે બાજુ 108 વખત દોરા બાંધી પરિક્રમા કરવી. આ દિવસે કેટલોક સામાન જેવો કે ચાંદલા, બંગડી, મહેંદી વગેરે સૌભાગ્યની વસ્તુ કોઈ પણ વિવાહિત સ્ત્રીઓને વહેંચવી. આમ કરવાથી સૌભાગ્ય, સુખ, સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. આજના દિવસે સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી ઘરની દુઃખ દરિદ્રતા દૂર થાય છે. સોમવતી અમાસના દિવસે તીર્થ સ્થાન પર પિંડદાન કરવાનો વિશેષ મહિમા છે, જે કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. આજના દિવસે ઓમ નમો નારાયણાય નમઃ મંત્રનો જાપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર કરવો. આ મંત્ર કરવાથી તમામ કષ્ટ, દુઃખ, પીડા, પાપ દૂર થાય છે. આયુષ્ય વધે છે, સુખ સંપત્તિ વધે છે, સંતાન પતિ સુખ પ્રાપ્ત થાય છે, પરિવારમાં કલેશ દૂર થાય છે. તો મિત્રો, આપણે સાંભળ્યું સોમવતી અમાસનું મહાત્મ્ય, વ્રતની વિધિ અને મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા, જે સાંભળવી તમને ખૂબ ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.